ગાડીઓ અહીંયા જાય તો છે ને? હા અહીંયા. હાય ગાઈસ. હેલો. આજે આપણે આવી ગયા છીએ સાંગા મહાદેવની મંદિરે. યસ કે તે જ્યાં શંકર ભગવાનની નેપાળની અંદર સૌથી ઊંચી મૂર્તિ છે. સ્ટેચ્યુ કહી શકીએ આપણે. સ્ટેચ્યુ કહી શકીએ આપણે. અને બીજું વસ્તુ એ પણ છે અહીંયા 12 જ્યોતિર્લિંગના 12 જ્યોતિર્લિંગ છે. એમના વિડીયોમાં બી બતાવજો તમે. ઓકે. 12 જ્યોતિર્લિંગના પણ અહીંયા તમને દર્શન કરવા મળશે. એક જ જગ્યા પર 12 જ્યોતિર્લિંગના બનાવેલા છે. યસ. અને પછી મૂર્તિને જોઈને દર્શન કરીને શંકર ભગવાનના દર્શન કરીને અહીંયા એક બ્રિજ બનાવ્યો છે, ઝૂલતા બ્રિજ, કે જેમાં આપણે ચાલતા ચાલતા એક ટેકરીથી બીજી ટેકરી ઉપર જઈશું. કેટલી મજા આવશે ને એક ટેકરી બીજી ટેકરીમાં. અને એ ટેકરી મતલબ એ જે બ્રિજ છે વચ્ચે હલ્લક ડોલક થતો રહેશે. ત્યાંથી પડી ગયા તો ગયા નીચે ખીણ છે એકચ્યુઅલી, એકદમ ઊંડી. તો આપણે જઈને જોઈએ કેવો એક્સપિરિયન્સ રહેશે ત્યાં સુધી. તમે આ જે સાંગા મંદિર છે એને નિહાળી લો, કેમ કે એ જે મંદિરની મૂર્તિ છે એની એક્ઝેક્ટ સામે એકદમ મસ્ત નેચરલ સિનેરીઓ છે, પર્વત છે ઊંચા અને નાનું એવું ગામડું દેખાય છે, સિટી જેવું દેખાય છે. તો ચલો તમને બતાવી દઉં, તમને પણ દર્શન કરાવી દઉં ઘરે બેઠા. અને દર્શન કરો ત્યારે કોમેન્ટમાં હર હર ભોલે લખવાનું ભૂલતા નહીં. યસ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. जय जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा. नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय नाम शंभो जय शिवाय. नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव जय महेश्वरा. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था. क्या समय क्या करे, दोनों में तेरी महानता. सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह. मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा, तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय नाम शंभो जय शिवाय. शंकरा नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव जय महेश्वरा. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में. ક્યાં હશે? બસ અહીંયા સાંગા મહાદેવનું મંદિર હતું, એની સામે પેલો બ્રિજ કહ્યો હતો ને તમને કે ઝૂલતો બ્રિજ છે, ત્યાં આવ્યા છીએ. યસ. તો ઝૂલતા બ્રિજમાં ચાલતા એક ટેકરી પરથી બીજી ટેકરી ઉપર જઈશું. તો એકવાર જોઈ લો, અમારી પાછળ જ છે એ બ્રિજ. આ એક ટેકરી છે અને આને ઝૂલતા બ્રિજમાં ક્રોસ કરીને છેક સામે તમને બીજી ટેકરી દેખાય છે, ત્યાં લઈ જવાનો છે. ચાલતા અમે જઈશું. તો ધીરે ધીરે અમે બ્રિજની ઉપર ચડી ગયા છીએ અને
અને જે સપાટી છે થોડી લપસણી છે. હા સ્નેહલ બહુ મસ્ત એક્સપિરિયન્સ છે. જોરદાર પવન આવે છે. આજુબાજુ એકદમ પરફેક્ટ સિટી દેખાય છે આખી. તમે આવો ત્યારે બ્રિજ ભૂલતા નહીં. ચલો બહુ જ એકદમ પરફેક્ટ એક્સપિરિયન્સ છે. અમે એકદમ રોડની જે નીચે રોડ છે એની એક્ઝેક્ટ ઉપર આવી ગયા છીએ અને બહુ મસ્ત ઠંડો પવન છે. કેવું લાગે છે? ચલો તો આગળ જઈશું ધીરે ધીરે. આ નીચે રોડ છે. આ સામે દેખાય એ બીજી ચોટી છે, પર્વતની ચોટી. ગાડીઓ અહીંયા જાય જશે ને. હા અહીંયા આવશે. કેવી મજા આવી? આ ઝૂલતો બ્રિજ સાંગા લોકેશનમાં આવેલો છે, કાઠમંડુ સિટીની બરોબર વચ્ચોવચ. ઓકે. બાજુ કાઠમંડુ સિટી દેખાય છે. જબરજસ્ત વ્યૂ છે. ઘણા ટન કેપેસિટી આ વેલીમાંથી બ્રિજ નીકળી ગયો. મજા આવી ગઈ. મજા આવી ગઈ? પવન સારો આવતો હતો, થોડી હાફ ચડી ગઈ પણ મજા આવી ગઈ. એકદમ મસ્ત કુલ હતો. હેલો, હાય. હાય. ઝૂલતા બ્રિજને ક્રોસ કરી દીધો ચાલીને. કેવી મજા આવી? મજા તો મજા આવી જોરદાર. હવે અહીંયા થાક ખા બેઠા છીએ જ્યુસ પીવા. બહુ મસ્ત પવનમાં ચાલ કર્યું એટલા માટે આવું થઈ ગયું. બ્રિજમાં એકદમ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. વચ્ચે જ્યારે આપણે આવી જઈએ છીએ ત્યારે એકદમ આમ ડાઉન થઈ જાય છે, એકદમ બેન્ડ થઈ જાય છે અને ત્યારે આપણને કંઈક અલગ જ અનુભવ થાય છે. અને સાથે પવનની સ્પીડ હોય છે વચ્ચે એના લીધે કંઈક અલગ જ એક્સપિરિયન્સ થઈ જાય છે. મજા પડી જાય છે. તમે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે એની ટિકિટ લેવાની હોય છે. 20 નેપાલિયન રૂપી હોય છે કે જે ઇન્ડિયામાં તમે કન્વર્ટ કરી લો કંઈક 12 રૂપિયાની આજુબાજુ થાય છે. તો ટિકિટ લઈને પછી એક કરીને તમે એને ક્રોસ કરીને આવી શકો છો. અહીંયા હવે અમે બહાર નીકળી ગયા છીએ. બહાર નીકળીને જઈશું બીજી જગ્યાએ. ઓકે ચલો, ટેક કેર, બાય.